નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત, પાઠ 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ, એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતા. ભાષાયાઃ, સંસ્કૃત ભાષા એમ બોલીએ તો છેલ્લે આ બોલાય છે, તો આ આકારાંત શબ્દ છે એટલે ભાષાયાઃ છઠ્ઠી વિભક્તિ થશે. સંસ્કૃત ભાષાની વિશેષતા. આપણને ખબર જ છે બધાને કે સંસ્કૃત ભાષા એ સૌથી પ્રાચીન ભાષા છે અને વિશ્વની અનેક ભાષાઓની જનની છે. લેટિન, જર્મની, ગ્રીક, આ જેટલી પણ ભાષાઓ છે એના કેટલાય શબ્દો સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા છે. તો એવી આપણી આ પ્રાચીન ભાષા, આપણા ભારતીય સંસ્કૃતિની ધરોહર રૂપ આ પ્રાચીન ભાષાની વિશેષતાઓ આપણને ખબર હોવી ઘટે. તો આ ભાષાની વિશેષતા આપણે આ પાઠમાં જોવાના છે. અલબત્ત સંસ્કૃત ભાષા અત્યારે આપણી પ્રાચીન ભાષા છે, પણ પહેલાંની જેમ એ અત્યારે બોલચાલની ભાષા રહી નથી. એટલે એના પ્રત્યેનો લગાવ, એના પ્રત્યેનું આકર્ષણ ઓછું હોઈ શકે, પરંતુ એની મહત્ત્વતા ઓછી થઈ નથી. મિત્રો, સંસ્કૃત ભાષા એ એવી ભાષા છે જે આપણા મસ્તિષ્ક સુધી, એના જે શબ્દો છે એ આપણા મસ્તિષ્ક સુધી પહોંચે છે. સંસ્કૃત બોલવાથી આપણા બોલવામાં સ્પષ્ટતા, આપણી બોલવાની જે પદ્ધતિ છે એમાં સ્પષ્ટતા આવે છે. જે લોકો બોલતા અચકાતા હોય, તો એવું સંશોધન થયું છે કે સંસ્કૃતના શ્લોકો બોલાવાથી એ દૂર થઈ શકે છે. ટૂંકમાં સંસ્કૃતના શબ્દો, વાક્યો, અલબત્ત શ્લોકો પણ આપણી બુદ્ધિને ધારદાર બનાવે છે. એવા કેટલાય સંસ્કૃતની કેટલાય લોકો, કેટલાય દેશો આ વાતને સ્વીકારે છે. અલબત્ત લંડન જેવા દેશોમાં પણ આ ભાષાને ભણવામાં ફરજિયાત બનાવી છે. તો ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ભાષાનું મહત્ત્વ વધ્યું છે. તો વિદ્યાર્થીઓ, આ સંસ્કૃત ભાષાની વિશેષતા આપણે કુલ 8 વિશેષતા પાઠમાં, એમ તો ઘણી બધી વિશેષતાઓ છે, પણ કુલ 8 વિશેષતાઓ આ પાઠમાં આપી છે તે આપણે જોઈશું. તો એની જે પ્રથમ વિશેષતા છે એ આપણે પહેલાં ટૂંકમાં કહી દઉં તમને કે સંસ્કૃત ભાષા એ આપણું જે પ્રથમ પુસ્તક છે એ સંસ્કૃત ભાષાનું હતું અને એ હતું ઋગ્વેદ. આપણા 4 વેદો પૈકી ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે અને એ એમ કહેવાય કે એ સૌથી જૂનું પુસ્તક છે અને એ ઋગ્વેદ છે અને એની ભાષા સંસ્કૃત હતી. તો એ રીતે પણ સંસ્કૃત ભાષાનું મૂલ્ય ઓછું આંકી શકાય એમ નથી કે જે સૌથી જૂનું પુસ્તક છે એ પણ સંસ્કૃતમાં હતું. આપણને બધાને ખબર છે કે એ તો દેવભાષા કહેવાય.
સંસ્કૃત ભાષા એને દેવ ભાષા કહેવાય. એટલે કે દેવ એમ કહેવાય છે, આપણા પુરાણોમાં ઉલ્લેખ છે કે દેવો જ્યારે સંવાદ કરે છે ત્યારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા. આપણા પ્રાચીન ઋષિમુનિઓ પણ સંસ્કૃત ભાષા બોલતા હતા. એની બીજી વિશેષતા જે છે, આપણે ટૂંકમાં વિશેષતા જોઈએ તો વર્ણમાળાની છે. તો સંસ્કૃતની વર્ણમાળા એટલે સંસ્કૃતનો જેને કહેવાય, સાદા શબ્દોમાં કહું તો કક્કો. એની જે વર્ણમાળા છે એ ખૂબ જ તાર્કિક છે અને વૈજ્ઞાનિક પણ કહી શકો તમે એને. કેવી રીતે? તો એ થોડુંક સમજીએ આપણે કે તમે જ્યારે સંસ્કૃત ભાષાની વર્ણમાળા જુઓ છો ત્યારે પહેલાં જ 5 અક્ષર જે છે, ક, ખ, ગ, ગ, અંગ, એ જ્યારે આપણે બોલીએ છીએ તો તમે જાતે બોલશો તો તમને ખ્યાલ આવશે કે 5 અક્ષરો એક જ કંઠમાંથી, ટૂંકમાં એક જ સ્થાનમાંથી નીકળે છે અને એ છે કંઠ. તો 5 અક્ષરો એ કંઠમાંથી નીકળે છે. ક, ખ, ગ, ઘ, અંગ. પછીના 5 અક્ષરો ચ, છ, જ, ઝ, યં. એની અંદર તમે જોશો તો એ તાલવ્ય છે, એટલે કે તાળવાને સ્પર્શ કરે છે. ત્યારબાદ ટ, ઠ, ડ, ઢ, ણ. તમે જ્યારે બોલો છો ત્યારે તમારા મસ્તિષ્કના સ્નાયુઓને થોડી અસર થાય છે. ત્યારબાદ ત, થ, દ, ધ, ન. તમે જ્યારે બોલો છો ત્યારે તમારા દાંતને તમારી જીભ સ્પર્શ કરે છે, એટલે દંતવ્ય કહેવાય. પછી પ, ફ, બ, ભ, મ. આ બધા જ વર્ણો ઔષ્ઠ્ય એટલે કે હોઠને સ્પર્શ થાય છે ત્યાં, એટલે એ ઔષ્ઠ્ય કહેવાય. ટૂંકમાં બોલવા માટે સરળ. જો આપણને ક બોલતા આવડે તો આપણને 5 વર્ણો બોલતા આવડે, કારણ કે એનું સ્થાન એક જ છે. તો ટૂંકમાં આ જે વર્ણમાળા છે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. તેવી જ રીતે બીજી વાત જોઈએ વર્ણમાળામાં, તો પહેલાં સ્વર છે એમાં અને પછી વ્યંજન આવે છે. તો એ પણ કેવી રીતે વૈજ્ઞાનિક? તો અ એ ઝડપથી બોલાઈ જાય છે એટલે એને પહેલું સ્થાન આપ્યું છે, અને વ્યંજન થોડી બોલતા વાર લાગે એટલે એને પછી સ્થાન આપ્યું છે. એ પણ વૈજ્ઞાનિક છે. ત્યારબાદ ત્રીજી વિશેષતા જોઈએ તો પાણીની, આપણા સંસ્કૃત ભાષાના પિતા કહેવાય છે. પાણીની પિતા એટલા માટે કારણ કે એમણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ પુસ્તક, જેનું નામ છે અષ્ટાધ્યાયી, એ રચ્યું છે. તો અષ્ટાધ્યાયી વિશે એવી વાત થાય છે કે એ માનવ જે મસ્તિષ્ક છે, માનવનું મગજ છે, એની ઉત્તમ કૃતિ છે. એનાથી વિશેષ, સંસ્કૃત વ્યાકરણથી વિશેષ કોઈ માનવ મગજની ઉપજ હોઈ શકે જ નહીં. તો એટલા માટે, અને એ પણ સંસ્કૃત ભાષામાં છે, સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. ત્યારબાદ ચોથી વિશેષતા છે મહાભારત. આપણે બધા જાણીએ છીએ મહાભારત કેટલા વિશાળ, કેટલા અધ્યાયો, કેટલું વિશાળ પુસ્તક, 18 પર્વનું પુસ્તક છે. એની શ્લોકોની સંખ્યા ગણીએ તો 1,00,000 શ્લોકો થાય છે. તો ટૂંકમાં આ સંસ્કૃત ભાષામાં લખાયેલું મહાભારત
એ વિશાળ દળદાર પુસ્તક છે અને એવું પુસ્તક કોઈ બીજું નથી. ત્યારબાદ વાત કરીએ રામાયણની, તો રામાયણ એ અનેક લિપિઓમાં લખાયેલું છે. નૈવારી, બંગાળી, દેવનાગરી, બરાબર છે. સંસ્કૃતમાં તો ખરું જ, એ સિવાય નૈવારી, બંગાળી, દેવનાગરી, ત્યારબાદ મલયાલમ, તેલુગુ, મૈથિલી, શારદા, એ પણ બધી બોલી છે, એટલે કે લિપિ છે. તો એ લિપિમાં પણ એ લખાયેલું છે. તો એની વિશેષતા થઈ, 5મી વિશેષતા. તો આ લિપિમાં લખવાનું કારણ પણ શું? કોઈ પણ વસ્તુ જો અનેક લિપિમાં લખાય તો એ શું બતાવે છે? તો એ એની લોકપ્રિયતા બતાવે છે. રામાયણ આપણે જ્યારે પણ ટીવી પર જોઈએ ત્યારે આપણને એ નવું લાગે, આપણને એ જોવાની મજા આવે. જેટલી વાર એ સાંભળીએ, જેટલી વાર એ જોઈએ, એટલી વાર આપણને જોવાનું ગમે છે. તો એનું જે કથા વસ્તુ છે, એ કથા વસ્તુ એ મહત્ત્વનું છે. એની કથા વસ્તુની એક વિશેષતા કદાચ તમે જાણતા હોવ કે રામાયણ એ વાલ્મીકીએ પહેલાં લખી નાખ્યું છે અને ત્યારબાદ એ બધું બન્યું છે. ટૂંકમાં વાલ્મીકીએ ભગવાન શ્રી રામના ભવિષ્યને પહેલાં જોઈ લીધું હતું અને એમણે પુસ્તક લખ્યું એ પ્રમાણે બન્યું છે. દુનિયાનું કોઈ એવું પુસ્તક નથી કે જે પહેલાં લખાયું હોય અને એ પ્રમાણે બન્યું. હા, બન્યું હોય એ પ્રમાણે લખાયું હોય એવા તો અનેક પુસ્તકો આપણને જોવા મળે, પણ આ એકમાત્ર પુસ્તક એવું છે જે પહેલાં વાલ્મીકીએ લખ્યું છે ને એ પ્રમાણે ભગવાન શ્રી રામે લીલા કરી છે એ પ્રમાણે. તો ટૂંકમાં એ રીતે પણ એની વિશેષતા છે. ત્યારબાદ પંચતંત્ર નામ બધાએ જ બધા આ પંચતંત્ર પુસ્તકને ઓળખતા જ હશો. બધાએ નામ સાંભળ્યું હશે પંચતંત્રનું. તંત્ર એટલે 5 તંત્ર, 5 તંત્ર એટલે 5 વિભાગમાં આ પુસ્તક છે. તમે પ્રાણી કથાઓ એમાં જોઈ શકશો. પ્રાણી દ્વારા માણસને બોધ અપાયેલો છે, પ્રાણી કથાઓ છે. તો એ પ્રાણી કથા અહીંયા આપવાને કારણે નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિને રસ પડે એવું આ પુસ્તક છે. વાર્તાઓનું નીતિકથા તો છે જ, એમાં બોધકથા તો છે જ, પણ પેલું કહે ને મધ સાથે દવા પીવડાવી દેવામાં આવે તો એ દવા કડવી નથી લાગતી, તેવી રીતે એક બોધ આપવાનો છે, પરંતુ એ બોધ રમતમાં, વાર્તાના સ્વરૂપમાં આપી દેવાયો છે. તો એવું આ પુસ્તકની એ વિશેષતા છે કે આ પુસ્તક દુનિયાની મોટાભાગની ભાષામાં અનુવાદ થયેલું છે. પંચતંત્ર એ દુનિયાની મોટાભાગની બધી જ ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે. તો એ રીતે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ તમે જાણી શકો. ત્યારબાદ છે દંડી નામના એક કવિ. સંસ્કૃત ભાષામાં એમણે 10 કુમાર ચરિત નામનું ગદ્ય લખ્યું હતું. 10 કુમાર ચરિત, 10 કુમારોનું ચરિત્ર. તો એ 10 કુમાર ચરિતની અંદર એક પાત્ર આવે છે. એ પાત્રને બોલવામાં થોડી તકલીફ હોય છે. એને કારણે એ પ વર્ગના વાક્યો બોલતો નથી. પ વર્ગ જેમાં આવે ને એવા એના વગરના વાક્યો ટૂંકમાં એ બોલે છે. એટલે પ, ફ, બ, ભ અને મ, આ 5 વર્ણ એનાથી બોલાતા નથી. તો એના વગર તો બોલવું અશક્ય આપણને લાગે, પરંતુ એ અશક્ય બીજી ભાષામાં હોઈ શકે, સંસ્કૃતમાં નથી. સંસ્કૃતમાં અનેક પર્યાયો આપણને મળી જાય છે, જેને કારણે
એ સંસ્કૃતમાં શક્ય બને છે. તો એ પણ એક સંસ્કૃતની વિશેષતા છે. ત્યારબાદ માઘ નામના કવિએ એક મહાકાવ્ય લખ્યું હતું જેનું નામ છે શિશુપાલવધ. તો એમાં અમુક શ્લોકો છે એની અંદર ફક્ત દ અને નનો જ ઉપયોગ કરેલો છે, જેમાં દ અને ન ફક્ત આ બે જ વર્ણનો ઉપયોગ કરીને અમુક શ્લોકો લખાયેલા છે. તો એ શ્લોકો કેવી રીતે લખાય, અને એ શ્લોકો ફક્ત લખવા પૂરતા નથી પરંતુ એમાંથી અર્થ પણ સરે છે, અર્થ પણ નીકળે છે એમાંથી. તો એ ફક્ત સંસ્કૃત ભાષામાં શક્ય બને છે. તો આ આપણા પાઠની 8 વિશેષતાઓ આપણે જોઈ. બીજી તો ઘણી વિશેષતાઓ છે. એમ કહેવાય છે કે આપણે અત્યારે જે કોમ્પ્યુટરનો અત્યારે આપણે બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરીએ છીએ, તેમાં અત્યારના સમયમાં જ્યારે નેટ દ્વારા શિક્ષણ અપાતું હોય કે કોઈ પણ કાર્ય થતું હોય ત્યારે કોમ્પ્યુટર એ મહત્ત્વનું પ્રમાણ પૂરું પાડે છે. તે સમયે આપણે જાણવું જોઈએ કે કોમ્પ્યુટરને અનેક ભાષાઓમાં સંસ્કૃત ભાષામાં એ ઝડપથી કાર્ય કરી શકે છે. એટલે એ વાત પણ પુરવાર થઈ ચૂકી છે. ત્યારબાદ બીજી વિશેષતા જો આપણે એના ઉપર જો ધ્યાન આપીએ તો બીજી વિશેષતામાં દક્ષિણ ભારતમાં એક એવું ગામ છે જ્યાં આજે પણ આખું ગામ સંસ્કૃત ભાષાને પોતાની એમણે માતૃભાષા બનાવી છે. તો એ પણ એક સંસ્કૃત ભાષાની તમે વિશેષતા કહી શકો. ત્યારબાદ સંસ્કૃત ભાષા શીખવાથી આપણું મગજ આપણી યાદશક્તિ વધે છે, આપણી યાદશક્તિ ધારદાર બને છે. કદાચ એટલે જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્કૃત ભાષાને વધારે મહત્ત્વ અપાયું છે. તો એવી અનેક વિશેષતાઓ છે. એ પૈકી 8 વિશેષતાઓ આપણે આ સંસ્કૃતના આ વિશેષતામાં આપણા પાઠમાં આપી છે. તો આપણે વિશેષતા એક પછી એક જોઈએ. તો શરૂ કરીએ. વયમ જાનીમઃ, અમે જાણીએ છીએ. યત, કે આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. અથચ સંસારે, એટલે કે અને વળી સંસારમાં, યાહા ભાષા સંતિ, જે ભાષાઓ છે, અને વળી સંસારમાં જે ભાષાઓ એટલા માટે કહું છું કારણ કે ભાષા હા શબ્દ છે. એકલું ભાષા હોય તો ભાષા, પરંતુ ભાષા હા બહુવચન થાય એટલે ભાષાઓ છે. તાસુ, તેમાં, સા પ્રાચીનતમા ભાષા, તેમાં તે અત્યંત પ્રાચીન ભાષા છે. અસ્યા ભાષાયાઃ અનેકવિધ વૈશિષ્ટ્યમ અસ્તિ, આ ભાષાની અનેક વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણરૂપેણ, અહીં ઉદાહરણ રૂપે, કિંચિત વૈશિષ્ટ્યમ, કેટલીક વિશેષતાઓ, પ્રદર્શયામઃ, બતાવીએ છીએ. એકવાર જોઈ જઈએ. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે, અને વળી સંસારમાં જે ભાષાઓ છે તેમાં તે અત્યંત પ્રાચીન ભાષા છે. આ ભાષા અનેકવિધ
આ ભાષાની અનેકવિધ વિશેષતાઓ એટલે કે અનેક વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ બતાવીએ છીએ. પ્રથમમ વૈશિષ્ટ્યમ, પ્રથમ વિશેષતા. સંસારસ્ય સમસ્તેષુ, સંસારસ્ય સમસ્તેષુ, સંસારના બધા પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ. સંસારના સમગ્ર પુસ્તકાલયોમાં અત્યંત પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. અયમપી સંસ્કૃત ભાષા એવ ગ્રંથ, આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ આમ સંસારસ્ય પ્રથમ પુસ્તકમપી, સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતસ્ય એવ વર્તતે, સંસ્કૃતનું જ છે. ન તો કસ્યાચિત અન્યસ્યાઃ ભાષાયાઃ, બીજી કોઈ ભાષાઓનું નહીં. ફરી એકવાર જોઈએ. પ્રથમ વિશેષતા, સંસારના સમગ્ર પુસ્તકાલયોમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. આ થઈ એની પહેલી વિશેષતા. બીજી વિશેષતા જોઈએ. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે, સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે, તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિત વર્તતે. સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં જે વર્ણક્રમ નક્કી થયો, વર્ણક્રમ એટલે ક પછી ખ ગ એ વર્ણક્રમ છે, જે નક્કી થયેલો છે સહ તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિ પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત છે, પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ, પ્રકૃતિ પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે, તસ્ય અનુસરણમ કૃત્વા, તેનું અનુસરણ કરીને, અત્ર વર્ણમાલાયાઃ વર્ણાનામ ક્રમઃ, આ અહીં વર્ણમાળાનો વર્ણક્રમ નિર્ધારિત કરેલો છે અથવા નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસાર, ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમ વર્તતે, આ અકારનો ઉચ્ચાર પ્રથમ થાય છે. અતઃ વર્ણમાળાયા, આથી વર્ણમાળામાં અકારઃ પ્રથમ વર્તતે, અકાર પ્રથમ છે. એવમેવ, એવી જ રીતે વ્યંજનેષુ કકારસ્ય ક્રમઃ, વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પૂર્વ પહેલા, ચ અને ચકારસ્ય ક્રમ અને ચકારનો ક્રમ પશ્ચાત વર્તતે, પછી છે. તસ્યપી કારણમિદમ એવ, તેનું પણ આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ, બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે, જે વર્ણમાળાઓ છે, ત્યાં એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિક ક્રમઃ ન મિલતી, આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. ફરી જોઈ લઈએ બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેનો જે વર્ણક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિ પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળાનો વર્ણક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પ્રથમ થાય છે, આથી વર્ણમાળામાં અકાર પ્રથમ છે. એવી જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે, તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તત્ર એતાદૃશ, ત્યાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી.
તો આ 2 વિશેષતાઓ આપણી થઈ ગઈ છે. ત્યારબાદની જે વિશેષતા બાકી છે 6, તે હવે આપણે પછીના ભાગમાં જોઈશું. અસ્તુ.